ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરતમાં આમ આદમી પાર્ટીએ અનોખા અંદાજમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો હોય તેમ ભીમનાથ મહાદેવ મંદિરે સત્સંગ અને પ્રાર્થના દરમિયાન પોલીસ પહોંચતા તમામ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। સુરતના કારગિલ ચોક ખાતે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટીની મહિલા ટીમે સત્સંગ અને પ્રાર્થના દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ પહેલા સામે આવેલા મેડિકલ પેપર લીક મામલે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કાર્યકરોએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી। આરોગ્ય મંત્રીના અમુક શબ્દો લીક થયા છે એવા નિવેદનને લઈને આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દોષિતોને કડક સજા કરવાના બદલે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિરોધની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અમે તો આમ આદમી પાર્ટીની મહિલા વિંગ